હાય સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? યસ. સોહમ સર, ફિઝિક્સ ટીચર, આરાધ્ય ક્લાસીસ, CTM અમદાવાદ. ત્રુટિનું બધું થિયરિકલ પોર્શન આપણે પતાવી દીધું. 3 વિડીયોઝ મૂક્યા છે ત્રુટિ પર, પાર્ટ 1, 2 and 3. હવે આજે આ ચોથો વિડીયો દાખલાઓ, બરાબર? તો એ પહેલાં એક ઇમ્પોર્ટન્ટ સૂચના, થોડીક જાહેરાત. હા, આરાધ્ય પ્રાઇમરી ક્લાસીસ, આરાધ્ય પ્રાઇમરી ક્લાસીસ યુટ્યુબ ચેનલ બનાવી છે, અને આરાધ્ય કોમર્સ ક્લાસીસ યુટ્યુબ ચેનલ બનાવી છે. એને સબસ્ક્રાઈબ કરાવો, શેર કરો, અને એની પર બી લાઇક ને બધું કરવાનું ચાલુ કરી દો. યસ, યુ ઓલ આર આરાધ્યન્સ ના, સો ડુ ધ ફેવર ટુ આરાધ્ય. ઓકે, ચલો હવે દાખલાઓ સ્ટાર્ટ કરીએ. ઓકે બચ્ચા લોગ, તો જો દાખલાઓ સ્ટાર્ટ કરીએ એ પહેલાં ના એવું કંઈ રિવિઝન નહીં કરવું. ત્રુટિ આવડે જ છે ને, ચાલુ દાખલામાં રિવિઝન કરી લઈશું, બરાબર? જો ફટાફટ તને બતાવી દઉં કે ત્રુટિના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં શું કરવાનું. જેમ કે આ કોઈ બે ભૌતિક રાશિનો સરવાળો કરવાનો છે તારે, એ અને બીનો, બરાબર? સપોઝ એનું માપન મૂલ્ય છે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, અને બીનું માપન મૂલ્ય છે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો આ બંનેનો સરવાળો સીધો જ થઈ જાય. હા, અને આ બંને ત્રુટિઓનો ડાયરેક્ટ સરવાળો થઈ જાય. આમ ખબર છે ને આ તો? હા, અને જો ગુણાકાર, બાદબાકીમાં આવું થાય. જો ગુણાકાર હોય a ગુણ્યા b, તો આપણે જાણીએ જ છીએ સીધું આંશિક ત્રુટિ થઈને જ જવાબ આવે. આમ ડેલ્ટા z અપોન z ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. જાણો છો ને આ? હા, બસ. તો આ 2-3 બેઝિક વસ્તુ છે જે આપણે થિયરીમાં ભણ્યા હતા. આને ધ્યાનમાં રાખજે, તને દાખલામાં મજા આવશે, બરાબર? ચલજો હવે દાખલાની રકમ વાંચ. ઉદાહરણ 8. સૌ પહેલું કયું છે? ઉદાહરણ 8. જો ઉદાહરણ 8ની રકમ શું કહે છે? થર્મોમીટર વડે જો ભાઈ પ્રોજેક્ટર પર શૂટ છે, રકમ થોડીક ઝાંખી દેખાતી હોય ને તો ટેક્સ્ટ બુક લઈને બેસવાનું બગા. હું કોઈ મોટો મહાન ટેકનિશિયન નહીં કે મારી જોડે બધું પરફેક્ટ થઈ જાય. જેવું આવડે એવું શીખીએ છીએ ધીમે ધીમે અને કરી રહ્યા છીએ. તો રકમમાં ઝાંખું આખું દેખાય, ટેક્સ્ટ બુક લઈને બેસજે. થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવામાં આવ્યા અને એ માપ આવા મળ્યા. જુઓ, ચાલો. T1 શું મળ્યો? 20°C પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, આ T1 મળ્યો. અને T2 શું મળ્યો? 50°C પ્લસ ઓર માઇનસ 0.5, 50°C પ્લસ ઓર માઇનસ 0.5°C. બરાબર? કરવાનું શું? તાપમાનનો તફાવત એટલે બાદબાકી. હા, અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો. તો બે વસ્તુ છે. તો અહીંયા તાપમાનનો તફાવત ગણવાનો, તો તાપમાનનો તફાવત ગણી લઈશું, અને પછી બીજું ઉદ્ભવેલ ત્રુટિ એ પણ ગણી લઈશું. વેરી ઇઝી. જો તફાવત કરવો છે ને, તો જો આ આપણને ખબર છે ને કે આને a કહેવાય, આને ડેલ્ટા a કહેવાય, ખ્યાલ જ છે ને? આને સપોઝ b સમજી લો તો આને ડેલ્ટા b. થિયરી પ્રમાણે જોવા જઈએ તો આવું જ થાય ને. હા, તો આ સાચા મૂલ્યો છે, અથવા પ્રયોગનું પરિણામ છે, અથવા સરેરાશ મૂલ્ય છે. આટલા બધા નામ છે. આની જોડે ડાયરેક્ટ સરવાળો કે બાદબાકી થઈ જાય, બરાબર? તો જુઓ, તફાવત કરવો છે તો તફાવતમાં મોટામાંથી નાનું બાદ કરીએ એટલે 50 માઇનસ 20 એટલે આવે 30°C. ક્લિયર? પણ આ ત્રુટિ છે. ત્રુટિમાં લાલચમાં નહીં આવી જવાનું કે તફાવત છે, તફાવત કરવું. એ કેસે રકમવાળો કે બાદબાકી કર આગળ, બટ ત્રુટિનો ખાલી સરવાળો જ થાય. ત્રુટિનો તો સરવાળો જ થાય. હા, તો લાલચમાં નહીં આના કે સાહેબ ત્રુટિ છે તો બાદબાકી કરી નાખું 0 થઈ જાય. ના, ત્રુટિમાં તો સરવાળો જ થાય. 0.5 પ્લસ 0.5 એટલે જવાબ આવે 1.0°C. આ આવી ગઈ ત્રુટિ. ત્રુટિને આપણે ડેલ્ટા ટી કહીએ એમ. અને આવી ગયું તફાવત ટી આપણો, રાઈટ? તો અંતિમ પરિણામ આ રીતે લખાય. અંતિમ પરિણામ તું સમજો કે નહીં? આ જે રિયલ સાચા પદો છે, જે પ્રાયોગિક મૂલ્ય છે, એનું તો જે થવાનું હોય એ જ થાય. સરવાળો કરવાનો કીધું હોય તો સરવાળો, બાદબાકી કરવાનું કીધું હોય તો બાદબાકી, ગુણાકાર કીધું તો ગુણાકાર, ભાગાકાર કીધું તો ભાગાકાર જ થાય. આની અંદર કોઈ
બાંધછોડ ના થાય, સિમ્પલ ગણિત લાગે, પણ આ જે ત્રુટિના પદ છે હા એનું ફક્ત સરવાળો જ કરવાનો, બરાબર. ચલો તો અંતિમ પરિણામમાં શું લખવું પડે? આ રીતે લખવું પડે ને, આમ કંઈક. અહીંયા સાચું મૂલ્ય લખો 30, હા, અને અહીંયા ત્રુટિ લખો મહત્તમ કેટલી આવી 1.0°C. તો આ છે ફાઇનલ જવાબ. બોલો, આશા એવી રાખું છું કે તમને દાખલો બહુ ઇઝી પડ્યો હશે. સ્ક્રીનશોટ લઈ લો. ચલો ભાઈ નેક્સ્ટ આવવા દો. ઓકે, જો નેક્સ્ટ દાખલો એકચ્યુઅલી આ ઉદાહરણ કે સ્વાધ્યાયનો દાખલો નથી, પણ હમણાં જે દાખલો ભણ્યા ને તફાવતનો એની પ્રેક્ટિસ કરવા માટે એક એક્સ્ટ્રા દાખલો મૂક્યો છે. ચલો શું છે એક્સ્ટ્રા દાખલો? ખાલી બીકરનું દળ આપ્યું છે M1, સમજી લે ને 50.3 પ્લસ ઓર માઇનસ 0.2 આવું આપ્યું છે. હા, અને પછી શું કહે છે? ભરેલા બીકરનું દળ આપ્યું છે 59.5 પ્લસ ઓર માઇનસ 0.2. આ બધું ગ્રામમાં છે. ગ્રામમાં ખાલી જી જ લખાય બે. હા, ઓકે. તો ત્રુટિને ધ્યાનમાં લેતા પાણીનું દળ કેટલું હશે? એ યાર, નાના છોકરાઓ જેવો પ્રશ્ન છે. હું એમ કહું તને કે આ ખાલી પાત્ર છે, ખાલી પાત્ર 50 ગ્રામનું અને ભરેલું પાત્ર 59 ગ્રામનું. તો પાણીનું દળ શું હશે? તો 9 ગ્રામ જ હોય ને. ખાલી પાત્ર 50 ગ્રામ અને અંદર પાણી નાખો તો 59 ગ્રામ આવે. એનો મતલબ પાણી કેટલું નાખ્યું? 9 ગ્રામ. કોમન સેન્સ હે ને? તો કઈ રીતે 9 ગ્રામ ખબર પડે? આમાંથી એને બાદ કર ને, 59 માઇનસ 50 એટલે 9 ગ્રામ પાણી છે, એમ ખબર પડી કે નહીં? તો આ બહુ સિમ્પલ પ્રશ્ન છે. પ્રશ્નમાં ક્યાંય કીધું નથી કે તું તફાવત કર કે સરવાળો કર, પણ તારી સામાન્ય બુદ્ધિના આધારે તું નક્કી કરી શકે કે આ તફાવતનો કેસ બને છે કે ભાઈ ખાલીનું દળ આટલું અને ભરેલાનું દળ આટલું, તો બાદબાકી જ થાય ને. ક્લિયર? હા, તો પ્રશ્નમાં ક્યાંય કીધું નથી, પણ આપણે આપણી સામાન્ય બુદ્ધિથી ખબર પડી ગઈ કે તફાવતનો કેસ છે. તો તફાવતમાં આનું તો સીધો તફાવત અને ત્રુટિઓનું શું થઈ જશે? સરવાળો. ખેલ ખતમ. ચાલ લખી દે. ડાયરેક્ટ જવાબ લખું છું, મેથડ તને આવડી જ ગઈ છે ને. અંતિમ પરિણામમાં શું છે? પાણીનું દળ. અંતિમ પરિણામ તરીકે કોણ છે? પાણી. તો પાણીનું દળ આમાંથી એને બાદ જ કરવાનું ડાયરેક્ટ. તો બાદ કરો એટલે 4 માંથી 3 જાય 1, 9.1. હા, પછી પ્લસ ઓર માઇનસ. અચ્છા, આનો ડાયરેક્ટ સરવાળો થશે ને 0.4 ગ્રામ. બોલ, પતી ગયો દાખલો? આવડ્યો? હા, મેથડ નહીં લખી. મેથડ હમણાં જેવું જ કે અહીંયા તાપમાનનો તફાવત, અહીંયા ત્રુટિનો સરવાળો, અને એવું લખતા શીખવાડ્યું હતું. એટલે અહીંયા મેથડ નહીં લખતો, સીધો જવાબ આપું છું કે આનો બાદબાકી અને આનો ડાયરેક્ટ સરવાળો. તમને ખબર પડી ગઈ ને? દાખલામાં દળ પૂછ્યું છે તો ખાલીનું દળ 50 ગ્રામ હોય ને ભરો એટલે 59 ગ્રામ થાય. એનો મતલબ 9 ગ્રામ પાણી અંદર રેડ્યું, તો બાદબાકીનો કેસ છે. હા, વેરી ગુડ. ચાલ સ્ક્રીનશોટ લઈ લે આનો. 1, 2 and 3. ઓકે, હવે જો બેટા દાખલાનું લેવલ ધીમે ધીમે વધે છે, બરાબર. આ પ્રશ્ન આખો તું વાંચ, પણ અહીંયા શું કર્યું છે? આરમાં પ્રતિશત ત્રુટિ શોધો. તો થિયરીમાં શીખવાડ્યું હતું તમને પ્રતિશત ત્રુટિ, જેમ કે સોહમની પ્રતિશત ત્રુટિ શોધો. તેને લખાય કઈ રીતે? ડેલ્ટા સોહમ અપોન સોહમ ગુણ્યા 100%. હા હા, આટલા આખા પદને શુદ્ધ ગુજરાતીમાં શું વંચાય? સોહમની પ્રતિશત ત્રુટિ. રાઈટ ને? હા, તો એ જ રીતે અહીંયા પ્રશ્ન કર્યો છે. આરમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા આર અપોન આર ગુણ્યા 100%. આ પદ શોધવાનું છે. ક્લિયર? બનાવી દઈશું, ડોન્ટ વરી. જો સૂત્ર આપ્યું છે રકમમાં હેલ્પ માટે, તો આ સૂત્ર લઈ લો. આર ઇઝ ઇક્વલ્સ ટુ વી અપોન આઈ. આ તો ક્લીન ભાગાકારનું સૂત્ર બને છે. રકમમાં બોલ્યા નહીં કે તું ભાગાકાર કર કે ગુણાકાર કર કે સરવાળો કર કે તફાવત કર, પણ તને દેખાય તો છે વી ભાગ્યા આઈ એટલે ભાગાકાર છે. તો આને ડાયરેક્ટ આ રીતે લખાય ને, ડેલ્ટા આર અપોન આર ડેલ્ટા વી અપોન વી ડેલ્ટા આઈ અપોન આઈ. રાઈટ ને? અને પ્રતિશત છે તો ગુણ્યા 100 કર દો, ગુણ્યા 100% ગુણ્યા 100%. સિમ્પલ છે. જો આજે શોધવાનું તે પદ અહીંયા બની ગયું. હવે આ બાજુ ફક્ત કિંમતો મૂક. જો ડેલ્ટા વીની કિંમત ક્યાં છે? બે હારી બધું. જો વી કેટલો આપ્યો છે? 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ. અને આઈ કેટલો આપ્યો છે? ક્યાં ગયો? 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર. હા, તો જો ડેલ્ટા વી અપોન વી, આ ડેલ્ટા વી અને આ વી,
5/100 ગુણ્યા 100%. પછી ડેલ્ટા આઈ અપોન આઈ, ડેલ્ટા આઈ અપોન આઈ 0.2/10 ગુણ્યા 100%. આ 100 ઉડી ગયા એટલે 5% પ્લસ અહીંયા શું થશે? એટલે એક બિંદુ જશે, પોઈન્ટ જશે, 2 આવશે, એટલે આનો જવાબ આવશે 60%. ઇઝી દાખલો છે. બોલો આવડ્યો કે ના આવડ્યો? દાખલાનું અર્થઘટન સમજવાનું. પ્રતિશત ત્રુટિ માગી હોય એટલે કે આખું આવું પદ માગી રહ્યા છે લોકો, અને આવું પદ ક્યાંથી બનશે? આ સૂત્રમાંથી બની ગયું. જો સરસ કિંમતો મૂકી દીધી. ક્લિયર? આને ડેલ્ટા વી સમજવાનો હોય, આને વી, આ ડેલ્ટા આઈ છે ને આ આઈ. ક્લિયર? ચાલ સ્ક્રીનશોટ લઈ લે. ઓકે, જો હવે થોડોક અઘરો દાખલો એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે. હમણાં જે દાખલો ભણ્યા ને, અવરોધ બરાબર સ્થિતિમાન અપોન પ્રવાહ, इट वॉज ईजी, उसको थोड़ा टफ बनाते. चलो घबराता नहीं, सोहम सर है ना, सब इजी हो जाएगा. जो આ વિદ્યુત પ્રવાહ આપ્યો છે આપણને, લખ્યું છે રકમમાં, તો નોંધી લે. પેલા I બરાબર 2.5 પ્લસ ઓર માઇનસ 0.5 એમ્પિયર. પછી આ સ્થિતિમાન આપ્યું છે V, 20 પ્લસ ઓર માઇનસ 1 વોલ્ટ. હા, અચ્છા, આ ડેલ્ટા આઈ કહેવાય અને આને આઈ કહેવાય. આ ડેલ્ટા વી અને આ વી બરાબર છે. પ્રશ્ન છે તારનો અવરોધ શોધો, એટલે આર શોધવાનો છે. અચ્છા, અવરોધ એટલે આવું શોધવાનું છે ને, તો અહીંયા 2 જવાબ આવશે કંઈક. અરે યાર, અને અવરોધનો એકમ શું આવશે? ઓહમ. પ્રશ્ન સમજજે, ગભરાતો નહીં. જો શાંતિથી, આપણે કોઈ ઉતાવળ નહીં, મસ્ત દાખલો છે. તારનો અવરોધ શોધો. અવરોધ એટલે આર શોધો. તો અવરોધમાં અહીંયા એક તો અવરોધનું પ્રાયોગિક મૂલ્ય અને અહીંયા એમાં કેટલી ત્રુટિ છે, 2 જાણવું પડશે ને. હા, તો આ પદ અને આ પદ શોધાઈ જાય એટલે તારો દાખલો પૂરો થાય. તો ચલો દિમાગ લગાવીએ. પેલા આ પદ તો શોધાઈ જશે. આ તો સિમ્પલ પદ હોય ને, આ બધા સામાન્ય ગણિત જે લાગતું એ લગાવવાનું. તો ચલો, અવરોધ આર બરાબર V/I સૂત્ર જાણીએ છીએ આપણે, હમણાં જ લીધું હતું. V કેટલા છે લ્યા? 20. I કેટલો છે? 2.5. તો ઉડી જાય, 8 આવે જવાબ. 8 ઓહમ. એટલે આ પદ તને મળી ગયું. કેટલું આવી ગયું? 8. હવે આ ત્રુટિવાળું પદ બાકી રહ્યું. ત્રુટિવાળા પદને સમજવાનું શું હોય? ડેલ્ટા આર જ ને. હા, તો હજી ડેલ્ટા આર શોધવાનું બાકી. કેમનું શોધશો? એ યાર, આનો સરવાળો કરું કે શું? સરવાળો ના થાય, આ ભાગાકારનું સૂત્ર છે. તો બાપરે, ભાગાકારનું સૂત્ર છે ને, તો જો આવું થાય. ટાઇટલ આપી દો, અવરોધમાં ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ શોધવા નીકળ્યા છીએ આપણે. આર બરાબર V/I છે સૂત્ર, તો આવું થાય ડેલ્ટા આર અપોન આર, ડેલ્ટા V/V. હા, સૂત્ર તો આ જ બને ભાઈ. તું મામાને ઘર નહીં ગયા, આને નાને સરવાળો કયા એંગલથી સરવાળો કરવાનો? સૂત્રમાં તો ભાગાકાર દેખાય છે, તો સરવાળા નહીં હોગા ના. હા, તો એસા કુછ હોગા. સૂત્ર તો આ જ બને. ચલ, એમાં આ ડેલ્ટા આર આપણે શોધવાનો છે. અચ્છા, આ આર મળી ગયો છે આપણને અહીંયા 8 મૂકી દે. હા, અચ્છા, ડેલ્ટા V/V 1/20, ડેલ્ટા I/I 2.5 અપોન એ ના 0.5 અપોન 2.5. આને સોલ્વ કરો. ડેલ્ટા R/8 ને પકડી રાખે અહીંયા. આનું શું થાય? 0.05 થતું હશે. હા, પછી આનું શું થાય? 0.25 થતું હશે મારા હિસાબે. 2.50. એ ના ભાઈ, ના 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 ઉપર 50 એટલે 0.02 થાય. સારું, કેલ્ક્યુલેટર લાવવું પડશે હવે. 5 × 25 0.2 થાય. હા, 0.20 આવું થાય. બરાબર. હવે જો ડેલ્ટા R/8, આનું સરવાળો શું થાય? 0.25. હવે 8ને ત્યાં ગુણી દો, માટે ડેલ્ટા આર શું આવી ગયો? 8ને અહીંયા ગુણી દો, 8 × 0.25 એટલે 2 થાય. કેલ્ક્યુલેટર લઈને બેસવાનું ભાઈ. 2 ઓહમ આવ્યું ભાઈ ડેલ્ટા આર. છે ને મસ્ત મેથડ. તો અહીંયા જે ડેલ્ટા આરની જગ્યા ખાલી છે ત્યાં શું આવ્યો જવાબ આપણો? 2 ઓહમ. તો ફાઇનલી જવાબ આવી ગયો 8 ± 2. જો મેં સાઈડમાં આપ્યો છે. આવડ્યો દાખલો? 1 મિનિટ તારે વિચારવું પડશે, કે સહેલું નથી એટલું. તને I અને V આપ્યો તો, અને એ લોકોએ
અવરોધનું આખું મૂલ્ય માગ્યું કે અવરોધમાં સાચું મૂલ્ય શું છે અને ત્રુટિ કેટલી છે. તો સાચું મૂલ્ય તો સિમ્પલ સૂત્રથી જ ગણવાનું હોય, પણ જ્યારે આ મામલો ત્રુટિઓનો આવે ને ત્યારે આ બધા સૂત્રનો આ બધો ડખો થતો હોય છે. ક્લિયર છે? છતાંય તને તકલીફ પડી હોય તો કમેન્ટમાં લખ કે સર તકલીફ પડી છે, ફીલ થાય છે દાખલો. અચ્છા, આ દાખલામાં ખાલી એટલું પૂછ્યું હતું, જો એક્સ્ટ્રા, હજી એક્સ્ટ્રાની અંદર એક્સ્ટ્રા આ દાખલામાં એવું પૂછ્યું હતું કે આરમાં પ્રતિશત ત્રુટિ શોધો. તો કંઈ નહીં કરવાનું, તો આટલું બધું ગણવાનું જ ના થાય. ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100% આ જ શોધવાનું થાય સીધું. તો સીધું આ સૂત્ર લઈ લે, આર બરાબર વી અપોન આઈ ડેલ્ટા આર અપોન આર ગુણ્યા 100% ડેલ્ટા વી અપોન વી ગુણ્યા 100% પ્લસ ડેલ્ટા આઈ અપોન આઈ ગુણ્યા 100%. તો આ જ આખું પદ શોધવાનું હતું. તો એ ટાઈમે તારે ડેલ્ટા આર અલગથી શોધવાનો, આર અલગથી શોધવાનું એવું ના બન્યું. જો આમાં એવું બન્યું છે કે આ ડેલ્ટા આર અલગથી શોધીને લાયા આપણે અને આર અલગથી શોધીને લાયા, એવું ના બન્યું હોત. જો પ્રતિશત ત્રુટિ પૂછી હોત તો સીધો દાખલો આવી ગયો હોત. મારે હવે થોડુંક ફેરવીને પૂછ્યું તો આપણે ફેરવીને ગણી આપ્યું. ક્લિયર? ચાલ સ્ક્રીનશોટ લઈ લે, મસ્ત છે, એક્સ્ટ્રા દાખલો છે પણ મજા આવે એવો છે. 1, 2 and 3. ઓકે, હવે બાળકો થોડોક દમદાર દાખલો છે. દમદાર એટલે એવું કંઈ ખાસ ડેન્જરસ નથી, પણ કોન્સન્ટ્રેશન માગે, સમજણ માગે. આ પ્રશ્ન શું કહે છે? જો ઉદાહરણ 10 છે આ આપણી ટેક્સ્ટ બુકનું. R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ. તો ચાલો અહીંયા નોંધી લઈએ ભાઈ, કેમેરામેન દેખાય છે ને એ બધું પરફેક્ટ. R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ. પછી R2 પણ આપ્યું છે. R2 ઇઝ ઇક્વલ્સ ટુ 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ, હે ને? હા, આ બે અવરોધ છે, એને શ્રેણીમાં અને સમાંતરમાં જોડ્યા છે. એટલે બે અલગ અલગ સિચ્યુએશન છે, શ્રેણીની અને સમાંતરની. ઓકે, નો પ્રોબ્લેમ. શ્રેણી સમાંતર તો જાણતા જ હશો ને, 9મા 10મામાં ક્યાંક આવ્યું હતું. શ્રેણીમાં જોડ્યા હોય, શ્રેણીમાં જોડ્યા હોય અવરોધ એટલે જો આવું દેખાય આમ, આ R1 અને આ R2, અને અહીંયા સપોઝ બેટરી હોય, આને કહેવાય શ્રેણીમાં જોડ્યા. તો આનો ફાઇનલ જવાબ શું થાય? તો આનું ફાઇનલ શ્રેણીને આપણે નામ આપીએ RS, કેમ કે શ્રેણીને ઇંગ્લિશમાં સિરીઝ કહેવાય. તો સીધો સરવાળો જ કરવાનો હોય ને, R1 પ્લસ R2. અને જો સમાંતર જોડાણ કીધું હોય તો સમાંતર જોડાણને આપણે આ રીતે બતાવતા હતા. 10મું યાદ છે? આમ એક અવરોધ આમ હોય, એક અવરોધ આમ હોય R2, અને અહીંયા કંઈક બેટરી હોય આમ. તો આને કહેવાય સમાંતર જોડાણ. સમાંતર જોડાણનું સૂત્ર બી એવું હતું ને, 1/R 1/R1 પ્લસ 1/R2. યસ દોસ્ત, તો તું યાદ રાખ, દાખલાઓમાં છે ને હિન્ટ બહુ છુપાઈ હોય. અમુક દાખલામાં એવું કીધું હોય કે તાપમાનનો તફાવત, તો આપણને ખબર હોય કે તાપમાનનો તફાવત છે તે દાખલામાં બાદબાકી જ કરવાની હોય, એટલે બીજા કોઈ સૂત્રની જરૂર નથી, ડાયરેક્ટ બાદબાકી કરો ને વાર્તા પૂરી કરો. પછી અમુક દાખલામાં અવરોધની મેટર આપી હોય, તેમાં કોઈની જરૂર જ નથી. R બરાબર V અપોન આઈથી જ આપણું કામ થઈ જતું હોય, એમાં સૂત્ર ખબર જ હોય કે V અપોન આઈ. એટલે આ દાખલામાં કોઈ સૂત્ર તફાવત કે બાદબાકી કે એવું નહીં કીધું, શ્રેણી અને સમાંતર બોલ્યા એ લોકો. એટલે આપણને સૂત્ર યાદ આવી ગયું કે શ્રેણીનો મતલબ સરવાળો કરવાનો અને સમાંતરનો મતલબ આવું કરવાનું, હે ને? હા, તો દાખલામાં આ સમજણ સાથે ઉતરવું પડે. તું સમજો ને મારો પોઈન્ટ. તને દાખલામાં એમ કે ભાઈ પાત્ર પહેલાં ખાલી છે તો 50 ગ્રામ છે, પાણી રેડ્યું તો 59 ગ્રામ થઈ ગયું. તો પાણીનું દળ જાણી લો, એનો મતલબ આ બાદબાકીનો કેસ છે ને. 59માંથી 50 બાદ એટલે 9 ગ્રામ પાણી છે, ખબર પડે. આ બાદબાકીનો કેસ શું સમજણથી ખબર પડે, દાખલામાં લખ્યું ના હોય. એ ઘણા દાખલામાં લખ્યું તાપમાનનો તફાવત, તો એ બાદબાકીનો કેસ બને. ઘણા દાખલામાં V અપોન આઈ છે તો ભાગાકારનો કેસ બને. હવે આ દાખલામાં આરું કંઈ સૂત્ર જ નહીં કીધું, ખાલી એટલું બોલી ગયા લોકો, શ્રેણી અને સમાંતર. તો આપણે જાણી લાયા પાછળના ધોરણમાંથી કે શ્રેણી મતલબ મારે આવું સૂત્ર લેવાનું, સમાંતર મતલબ મારે આવું સૂત્ર લેવાનું. પ્લસ એ લોકોએ હેલ્પ બી આપી છે અંદર, જો કે જો રકમમાં જ આપ્યું છે, જો સમાંતર માટે આપ્યું છે ને, હા આપ્યું જ છે. ના બી આપ્યું તો આપણને યાદ છે 10માનું, ગભરાવાનું નહીં ગાંડા. હા ચાલ ચલજો હવે મસ્ત સમજજો. શ્રેણીનો અવરોધ લાવવાનો છે. બોલે પહેલાં ત્યાં ટાઇટલ આપી દઉં, એ શ્રેણી જોડાણ. ઇઝી છે, શ્રેણી જોડાણનું ડાયરેક્ટ સૂત્ર જ આવડે છે આપણને, R1 પ્લસ R2, એટલે સીધો સરવાળો જ કરવાનો. તો સરવાળો ખબર છે ને કઈ રીતે થાય? આનો ડાયરેક્ટ થઈ જશે 300
અને ત્રુટીઓનો બી શું થાય? સરવાળો જ થાય. 3 અને 4 7. વાર્તા પૂરી થઈ ગઈ. લે ને ગાંડા, દાખલો ખતમ, પૂરું. આ જ મેથડ આટલું જ લખજે ને, કંઈ નહીં, સાહેબ માર્ક્સ આપશે એ તો. હવે બીજી મેથડ શું કરવાની? ડાયરેક્ટ ખબર તો પડી ગઈ કે સાહેબ 100 + 200 300 થાય છે, 3 + 4 7 થાય છે. શ્રેણી જોડાણનો કેસ ખતમ. હવે આટલી બધી જગ્યા મેં સમાંતર જોડાણ માટે બચાવી છે. હું સમાંતર જોડાણ, ચલો ભાઈ, સમાંતર જોડાણનો જવાબ તારો આવશે જે બી. સમાંતરને પેરેલલ કહેવાય અંગ્રેજીમાં, એટલે આપણે પી થી ઓળખી લઈએ ને, એટલે ભૂલ ના પડે. અહીંયા એક તો આવશે આરપી ± ડેલ્ટા આરપી આવશે ને, એટલે આ પદ જાણવાનું ને આ જાણવાનું ભાઈ. હોય હોય આવડી જશે, ગભરાઈશ નહીં. આ પદ જાણી લઈએ ને આ જાણી લઈએ. ચલો, તો આને જાણવા માટે આ સૂત્ર છે જ, સીધું લગાવી દો. 1/rp = 1/r1 + 1/r2. rp જાણવા નીકળ્યા છીએ. r1 કેટલું થાય છે? 100 અને 200, રાઈટ? સાચું મૂલ્ય છે ને, દાજ લેવાના ને 100 અને 200. હા, જ્યારે ત્રુટિવાળું શોધીશું ત્યારે આની પર ધ્યાન આપીશું આપણે, રાઈટ? 100 અને 200 છે. 100 + 1/200 1/rp. આને અહીંયા ગુણી દો. 200 × 200 100 × 100 એટલે 300 થાય ઉપર, અને નીચે થાય 200 × 100. બે મીંડા ગયા. હવે એને સીધું કરી દો. માટે આરપી આપણને શું મળી ગયું? 200/3 ઓહમ. આ આરપી મળી ગયું, એટલે અહીંનું પદ આપણને હાથમાં આવી ગયું. 200/3. બે શ્રેણી જોડાણમાં આવું બધું નહોતું યાર, ઇટ વોઝ ઇઝી. શ્રેણીમાં તો એક જ સ્ટેપમાં પતી ગયું, કેમ કે સીધું સરવાળો જ થતો હતો. આમાં તો આવું ઓકવર્ડ સૂત્ર છે, તો એને ના સરવાળો કહીએ કે ના ભાગાકાર કહીએ, કંઈ ના કહીએ કે. તો ચાલ આરપી મળ્યું, હવે ડેલ્ટા આરપી શોધવું છે. ઓ બાપરે, તો આને ત્રુટિમાં કઈ રીતે કન્વર્ટ કરીશું? આપણને જ ના આવડે. કેમ કે આપણને એવું કીધું હોય ને કે r = v/i, તો આપણે એને કન્વર્ટ કરી શકીએ કે ભાઈ ડેલ્ટા r/r, ડેલ્ટા v/v, ડેલ્ટા i/i. પછી આ r ને ત્યાં નાખી દઈએ એટલે શું થાય? ડેલ્ટા v/v + ડેલ્ટા i/i. હા, તો આ રીતે તને જો આ ડેલ્ટા r મળી જાય, જો આવું સૂત્ર હોય તો. બટ આ તો સૂત્ર જો અટપટું છે, તો શું કરીશ? તો કંઈ નહીં કરવાનું, રકમમાં હેલ્પ આપી છે. જો આર્યું સૂત્ર, આ સૂત્ર ડાયરેક્ટ લેવાનું, રકમમાં હેલ્પ આપી છે. કેમ કે તું જે નાનું બચ્ચું છે, આને વિકલનમાં લઈ જવું પડે. વિકલન શબ્દ તે પહેલી વાર સાંભળ્યું છે આજે, હે ને? એટલે ચોપડીવાળા ડાયા છે, એને ખબર છે કે નવા બચ્ચાઓ છે, વિકલનમાં ક્યાંક ફસાઈ જશે, એટલે એને સીધી હેલ્પ જ આપી દીધી. આ જ સૂત્રથી તારો જવાબ સેટ થઈ જશે. ભાઈ ભણાવવામાં બહુ સ્પીડ નહીં લાગતી ને? સ્પીડ લાગે તો કમેન્ટમાં લખજે કે સાહેબ ધીમું ધીમું ભણાવો, બહુ ફાસ્ટ ના દોડશો. લે હવે ચલ, તો આ પદ શોધવા માટે આ રહી હેલ્પ. ડેલ્ટા rp/rp², डेल्टा r1/r1 ક્યાંથી આવ્યું? દિમાગ નહીં લગાને કે આ ચોપડી વાળાને ડાયરેક્ટ દિયાય ને. હા, વિકલનથી આવ્યું. જાણવું હોય તો જી મેઇન અને એડવાન્સના લેક્ચર ભરજે, એમાં સાબિત કરાય છે સૂત્ર. હો, હા, બસ આમાં ખાલી પદ જ ગોઠવવાના છે, સૂત્ર તૈયાર છે. જો આ આપણે શોધવાનું છે, એટલે એને પકડી રાખવાનું. ડેલ્ટા આરપી. અચ્છા, આ rp², આરપી કેટલું લાવ્યા હતા? 200/3. 200/3 ડેલ્ટા r1/r1². ક્યાં ગયું? આ જો, આને કહેવાય ડેલ્ટા r1 અને આને કહેવાય ખાલી r1. ડેલ્ટા r1 3/100. યસ. પછી ડેલ્ટા r2 શું છે? 4 અને પેલું છે 200. હવે એને શાંતિથી સોલ્વ કરજો, ગભરાયા વગર. ડેલ્ટા આરપી, આ પદને સામે નાખી દો ને, 200/3². અહીં અંદર શું છે? 3/100² એટલે 10,000, 10,000 એટલે 10⁴. રેડી? ઓકે. આ 2² 4 અને 10⁴. આવડે ને? આ તો સ્ક્વેર કર્યો, એટલે 2² 4 અને 2 0 તો 4 0 થઈ ગયા સ્ક્વેરમાં. હવે તો પછી યાર આનું 4 × 10⁴/3² 9 થાય. હવે આ બંનેમાંથી જો નીચે 10⁴ 10⁴ કોમન આવે તો ખેંચી લઉં નીચે જ 12 આમ. હા, નીચેથી 10⁴ 10⁴ 12 ખેંચ્યું, કોમન આવી ગયું, રાઈટ? અંદર શું વધે? 3, 4 4 ઉડી ગયા એટલે 1. એટલે આ થઈ ગયું 4
हाँ हाँ હવે જગ્યા નહીં યાર, ચાલ આ જગ્યામાં સેટ કરું છું. જો ડેલ્ટા આરપી, ભાઈ અંધારું નહીં પડતું, દેખાય છે ને કેમેરામાં? ડેલ્ટા આરપી બરાબર આવડી ગયા 4/9 ઇન્ટુ 4, 4/9 ઇન્ટુ 4 એટલે 16/9, તો 1.8 સમથિંગ આવે આનો જવાબ. તો જો ડેલ્ટા આરપી આવી ગયું ને 1.8, આવો તો મૂકી દો અહીંયા 1.8. ચાલ ફાઇનલ આવી ગયું સમાંતર જોડાણનો જવાબ. બોલ કેવો રહ્યો દાખલો? તને પહેલેથી ખબર હોવી જોઈએ દાખલામાં કે તારે કરવાનું છે શું. તને ખબર હોય કે તારે સમાંતર જોડાણનો જવાબ લાવવો છે તો અહીંયા આરપી કરીને કંઈક આવશે અને અહીંયા ડેલ્ટા આરપી કરીને કંઈક આવશે. આને સિમ્પલ રીતે શોધવાનું, જે ઓરિજિનલ સૂત્ર છે એનાથી, અને આને ત્રુટિના નિયમોથી શોધવાનું. તો આને સિમ્પલ સૂત્રથી શોધ્યું, જે ચોપડીમાં સૂત્ર છે એ પ્રમાણે શોધ્યું, અને આવી ગયું 200/3. પણ આને શોધવા માટે ત્રુટિનું કોઈ સૂત્ર નહોતું, એટલે રકમમાંથી જે હેલ્પ આપી હતી એ હેલ્પ ઉઠાવી અને આને પકડી રાખ્યું છે એક સુધી. તો આવી ગયું, કેટલું આવ્યું? 1.8. સમજો? તો દાખલો દમદાર જો દોસ્ત, ખરેખર મહેનત કરાય દાખલાની, પાછું પ્રેક્ટિસ કરાય. સ્ક્રીનશોટ લઈ લે, મસ્ત દાખલો છે. યસ, 1, 2 and 3. ઓકે બચ્ચા લોગ, હવે હોપ એવી આશા સાથે કે તમને આ દાખલામાં મજા આવી હશે. પ્લીઝ કમેન્ટમાં લખજો, જેથી મારો કોન્ફિડન્સ વધે. ટીચરને ઘણીવાર એવું હોય કે મેં બહુ જોરદાર ભણાવી દીધું છે, પણ સામે જે ઓડિયન્સ હોય ને એને જ માથામાં હથોડા વાગતા હોય કે એને મજા આવતી હોય. તો તમે ઓડિયન્સ છો મારી, તો લખો કમેન્ટમાં કે સાહેબ દાખલામાં મજા આવી છે, કે ટફ લાગ્યો, કે અઘરો પડ્યો. તો ડોન્ટ વરી, હવે હું ધાસુ ટીચર છે તો એમ લખીશ ને સાહેબ અઘરો પડ્યો, તો મારી પાસે એની બીજી 5-7 મેથડ હોય તને સમજાવવાની, તો હું એ રીતે ટ્રાય કરીશ. તો પ્લીઝ કમેન્ટમાં લખજો. પેલું ભૂલતા નહીં હો, આરાધ્ય પ્રાઇમરી ક્લાસીસ સબસ્ક્રાઇબ, શેર એન્ડ લાઇક. આરાધ્ય કોમર્સ ક્લાસીસ સબસ્ક્રાઇબ, શેર એન્ડ લાઇક. ઓકે બાય.